સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા સાંકળ લઈને ભુવા પઢારિયાની સાથે ધૂણતા જોવા મળ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર લીમલી ગામે શેખવા પીરના માંડવામાં શેખ પરિવારના આમંત્રણને માન આપીને હાજરી આપી ડાક ડમરૂની સાથે ધૂણતા જોવા મળ્યા હતા। તો સુરેન્દ્રનગર લોકસભા ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા સત્તા માટે રાજકીય પક્ષોના ઉમેદવારો જો ભુવાઓના શરણે જતા હોય તો પ્રજાએ શું આશા રાખવી? આવા ઉમેદવારો ઉપર પ્રજાએ પછી 5 વર્ષ આવા નેતાઓ પાછળ ધૂણવાનું જ હોય। આ વાયરલ વિડિયાની માં ન્યૂઝ નેટવર્ક કોઈ પુષ્ટિ કરતું નથી। સૌ નિમિત્તે ઉપસ્થિત સર્વ ભુવા મંડળના ચરણોમાં વંદન। 205 ગામોમાંથી પધારેલ શેખ પરિવારના સૌ સભ્યોને વંદન। ધાર્મિક પ્રસંગ છે, રાજકીય વાતો ન કરીએ એ જ વધારે સારું રહેશે। દિવસે ને દિવસે આપણા ધર્મસ્થાનનો વિકાસ થાય અને એ નિમિત્તે સમગ્ર ગુજરાતનો શેખ પરિવાર એક થાય એવી આપ સૌને શુભેચ્છા આપું છું। આ જ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે મેં કામ કર્યું છે અને પહેલી વખત જ્યારે કાર્યક્રમ થયો હતો ત્યારે સંસ્થાના વિકાસ માટે મેં ગ્રાન્ટ આપેલી, પરંતુ ટેકનિકલ કારણોસર એનો ઉપયોગ થઈ શકેલો નહીં। ફરી વખત આપ સૌના આ વિસ્તારના મતદારોના આશીર્વાદ હશે તો ચોક્કસપણે આપના કામની અંદર સહયોગી થઈશ। ખૂબ ખૂબ આભાર। સ્ટાફ જોઈએ છે। મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક। ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ। સંપર્ક 97 252 061 24 26। તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે।